નમસ્કાર મિત્રો દોસ્તો, શું તમે સરકારી નોકરી કરવા માંગો છો? તો ચિંતા ના કરો, કારણ કે ધોરણ 10 અને 12 પાસ કરેલા તમામ ઉમેદવારો માટે બમ્પર ભરતીઓ આવી ચૂકી છે। આ ભરતી વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ, તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, ધોરણ 10 અને 12 પાસ માટે 4000થી વધુ જગ્યાઓ પર સરકારી નોકરીની ખૂબ મોટી તક આવી ચૂકી છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી, જેમ કે જરૂરી તારીખો, પદોના નામ, જરૂરી શૈક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગાર ધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ વિડીયોમાં જાણવાના છીએ। મિત્રો, આ ભરતી ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા ધોરણ 10 અને 12 પાસ કરેલા ઉમેદવારો માટે કરવામાં આવશે। આ ભરતી વિવિધ પોસ્ટ પર ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવશે। આ માટે ઉમેદવારોએ 30 એપ્રિલ 2024 સુધી અરજી કરવાની રહેશે। કોઈ પણ ઈચ્છુક ઉમેદવારોએ તેમની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે, જે નીચે પ્રમાણે છે। મિત્રો, ઇન્ડિયન મર્ચન્ટ નેવીની આ ભરતીની નોટિફિકેશન 4 એપ્રિલ 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી। ભરતીના ફોર્મ 4 એપ્રિલ 2024ના રોજથી ભરી શકાશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે। મિત્રો, આ ભરતી વિવિધ પોસ્ટ પર કરવામાં આવશે, તેથી હવે પોસ્ટના નામ અને તેમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની થોડી ચર્ચા કરીએ। મિત્રો, ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા આ મુજબની પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે, જે આ પ્રમાણે છે, જેમાં સૌ પ્રથમ ડેડ રેટિંગમાં 721 જગ્યા, એન્જિન રેટિંગમાં 236 જગ્યા, નાવિકમાં 1432 જગ્યા, ઇલેક્ટ્રિશિયનમાં 408 જગ્યા, વેલ્ડર તથા હેલ્પરમાં 78%, મેસ બોયમાં 922 જગ્યા, રસોઈયા 203 જગ્યાઓ, જે મળીને કુલ 4000 જેટલી જગ્યાઓ ખાલી છે। મિત્રો, ઇન્ડિયન મર્ચન્ટ નેવી આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ કેટલાક રૂપિયા સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેની માહિતી તમે આ મુજબ જોઈ શકો છો। ડેક રેટિંગ માટે ₹50,000થી 85,000 સુધી, એન્જિન રેટિંગ માટે ₹40,000થી 60,000 સુધી, નાવિક માટે ₹38,000થી 55,000 સુધી, ઇલેક્ટ્રિશિયન માટે ₹60,000થી 90,000 સુધી, વેલ્ડર તથા હેલ્પર માટે ₹50,000થી 85,000 સુધી, મેસ બોય માટે ₹40,000થી 60,000 સુધી, રસોઈયા માટે ₹40,000થી 60,000 સુધીનો પગાર ધોરણ ચૂકવવામાં આવશે। મિત્રો, પગાર ધોરણ પછી હવે આપણે શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીએ। ભારતીય વેપાર નૌસેનાની આ ભરતીમાં અરજી કરવા માટે ડેક રેટિંગ માટે ધોરણ 12 પાસ, ઇલેક્ટ્રિશિયન માટે ધોરણ 10 પાસ અને ITI તથા વેલ્ડર હેલ્પર માટે ધોરણ 10 પાસ અને ITI તથા અન્ય તમામ પોસ્ટ માટે ધોરણ 10 પાસ હોવું જોઈએ। મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે, જે આ પ્રમાણે છે। 1. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ। 2. પાસપોર્ટ સાઇઝનો ફોટો। 3. સહી। 4. લિવિંગ સર્ટિફિકેટ। 5. જાતિનો દાખલો। 6. માર્કશીટ। 7. અન્ય જરૂરી પુરાવાઓ। મિત્રો, ભારતીય નૌસેનાની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વય મર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે। વધુમાં તમને જણાવી દઈએ કે આ વય મર્યાદામાં અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે। મિત્રો, ભારતીય નૌસેનાની આ ભરતીમાં અરજી ફી ₹100 રાખવામાં આવી છે। મિત્રો, આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે તેના વિશે જાણીએ। આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે। 1. લેખિત પરીક્ષા। 2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન। મિત્રો, આ ભરતીમાં ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે। અરજી કરવા માટે વેબસાઇટ www.sealandmaritime.in છે। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં આ ભરતી વિશે તમામ માહિતીનો વિગતવાર અભ્યાસ કર્યો છે, તેથી અમને આશા છે કે તમને અમારો આ વિડીયો
ખૂબ જ પસંદ આવ્યો હશે. તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને જો તમને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ ભરતીનો વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. આભાર, ધન્યવાદ.